ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કાર્યકરો સાથે ગેરકાયદેસર રેતી ખનન, બિસ્માર માર્ગો અને ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારી સહિતના પ્રશ્ને રાજપારડીથી ઝઘડ્યા પદયાત્રા કરી વિરોધ નોંધાવી આગામી એક સપ્તાહમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી। ભરૂચ જિલ્લામાં શુકલતીર્થમાં નર્મદા નદીમાં 4 વ્યક્તિઓના ડૂબવાની ઘટના અને તે બાદ ઝઘડિયામાં રેતી ભરેલ ટ્રકની અડફેટે ટીઆરપી જવાનના મૃત્યુ બાદ ગેરકાયદેસર રેતી ખનનના મુદ્દે વાતાવરણ ભારે ગરમાયું છે। લોકોમાં ભારે આક્રોશ ખનીજ માફિયાઓ સામે ફાટી નીકળ્યો છે। આ મુદ્દે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આક્રોશ વ્યક્ત કર્યા બાદ રાજપારડીથી ઝઘડિયા સુધી પદયાત્રાનું આયોજન કર્યું હતું। ગેરકાયદેસર રેતી ખનન, બિસ્માર માર્ગો અને ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારી સહિતના પ્રશ્ને ચૈતર વસાવાએ પદયાત્રા યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો સાથે લોકો જોડાયા હતા। ચૈતર વસાવાએ તંત્રને ચેતવણીના સૂરમાં જણાવ્યું હતું કે આગામી એક સપ્તાહમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ઝઘડિયાથી ભરૂચ સુધી પદયાત્રા યોજી કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવામાં આવશે। બેફામ રીતે ઝઘડિયા તાલુકામાં ગેરકાયદેસર રેતીની લીજો ચાલે છે, સિલિકાનો પ્લાન્ટો ચાલે છે, રેતી કરસરો ચાલે છે, કોરી કરસરો ચાલે છે, જેના કારણે આ બેફામ બનેલા ઓવરલોડ ભરીને જતા ટ્રકો દ્વારા અનેક યુવાનોના મૃત્યુ થાય છે। હમણાં અઠવાડિયા પહેલાં સુમિત વસાવા કરીને યુવાન ટીઆરબીને અડફેટે લઈને એમને ટ્રક દ્વારા કચડી નાખવામાં આવ્યા। ગઈકાલે સાંજે જ અમે જ્યાં ઊભા છે ત્યાં એક વિક્રમ વસાવા કરીને યુવાનને પણ રોડ ક્રોસ કરતી વખતે એક ટ્રક ચાલકે અડફેટે લઈને મરણ કરીને જતા રહ્યા છે। ત્યારે આટલી બધી બેરોકટોક જે આ માફિયા, રેતી માફિયા, ભૂમાફિયાની જે આ વિસ્તારોમાં ઇનલીગલી જે ધંધાઓ ચાલે છે, અમે અગાઉ રેલીઓ કરી, આવેદનપત્ર આપ્યા, છતાં તંત્ર અને વહીવટી ખાણ ખનિજ વિભાગ હોય, કલેક્ટરશ્રી હોય, પ્રાંત હોય, એમના પેટનું પાણી નથી હલતું। એટલે અમને લાગે છે આમાં તમામ અધિકારીઓને હપ્તા પહોંચતા હશે, કમલમ સુધી હપ્તા પહોંચતા હશે તો જ આવા બેફામ બનેલા રેતી માફિયા હોય, સિલિકા માફિયા હોય કે કોરી માફિયા સામે કોઈપણ જાતની કાર્યવાહી નહીં થતી। સાથે સાથે એશિયાની સૌથી મોટી જીઆઈડીસી જ્યારે ભરૂચ જિલ્લામાં હોય, ઝઘડિયા, અંકલેશ્વર સમેતના જીઆઈડીસીઓમાં સ્થાનિક યુવાનોને કાયમની રોજગારી મળતી નથી, માત્ર દાડિયા મજૂર તરીકે લેવામાં આવે છે, 12 કલાક કામ કરાવીને શોષણ કરવામાં આવે છે। બહારના લોકોને 2 વર્ષ 3 વર્ષમાં પરમિટન કરવામાં આવે છે, પણ સ્થાનિકને કાયમી લેતા નથી। ત્યારે એના વિરોધમાં સાથે સાથે આ ભરૂચ જિલ્લાના રસ્તા એ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ઝઘડિયા, ભરૂચથી લઈને ઝઘડિયાવાળો રોડ હોય, અંકલેશ્વર વાલિયા નેત્રંગનો રોડ હોય કે દહેજનો રોડ હોય, આજે પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું અને એમાંથી જે ધૂળ ઉડે છે, રેતી કોરીઓમાંથી જે ધૂળ ઉડે છે, આજુબાજુના ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠેલા છે। જીએમડીસીમાંથી જે દૂષિત પાણી નીકળે છે એનાથી આજુબાજુ ગામના ઢોરો મૃત્યુ પામે છે અને લોકો એ પાણીના ભોગે આજે અનેક રોગોથી પીડાય છે। ત્યારે અમે સરકારને કહેવા માગીએ છીએ, આજે તો અમે રાજપાડીથી લઈને ઝઘડિયા સુધીની પદયાત્રાઓ કરી રહ્યા છે, પછી પણ સરકાર સફાળે નહીં જાગશે તો દિન 7 પછી અઠવાડિયા બાદ 10 દિન બાદ અમે ખૂબ મોટા પાયામાં ઝઘડિયાથી લઈને ભરૂચ સુધીની પણ પદયાત્રા કરીશું અને તંત્રને જગાડીશું। આવનારા દિવસોમાં એ યાત્રા અમારે કાઢવાની ફરજ પડશે ત્યારે અમે ઝઘડિયાથી લઈને નેશનલ હાઈવે 48 થઈને કલેક્ટર કચેરીનો ઘેરાવો અમે કરીશું। ત્યારે અમે સરકારોને કહેવા માગીએ છીએ, આ વિસ્તારમાં અનુસૂચિ 5 લાગુ હોય, પૈસા 1 લાગુ હોય, આદિવાસી બહુલ વિસ્તાર હોય, 73 એની જમીનો હોય, તો આવી રીતના કઈ રીતના બેફામ રીતે આ રેત માફિયાઓ આવી રીતના રેતી ઉઠાવી જાય, સિલિકાઓ ઉઠાવી જાય, એમની સામે કાર્યવાહી કરો। અગર કાર્યવાહી નહીં થશે દિન 7 પછી અમે પદયાત્રા કરીશું અને કલેક્ટર કચેરીનો પણ ઘેરાવો। સરકારી તંત્ર જાણે અમલદારશાહી ચાલે છે એવું લાગી રહ્યું છે, પણ કોઈ પણ અધિકારી હોય, તલાટીથી લઈને કલેક્ટર સુધીના, પીએસઆઈથી લઈને એસપી સુધીના કે અમારા જેવા ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય, જનતાના ટેક્સનો પગાર અમને મળે છે, એ કોઈએ ભૂલવું નહીં જોઈએ। અમે બધા જનતાના નોકર છે। આજે અમલદારશાહી આ જિલ્લામાં ચાલે છે ત્યારે મને ચોક્કસ લાગે છે કે આ રેતીના લીજો, સિલિકા પ્લાન્ટવાળા અને રેતી કરસરોમાંથી કરોડો રૂપિયાના હપ્તાઓ ખાણ ખનિજ વિભાગ, કલેક્ટરશ્રી અને પ્રાંત મામલતદારને પહોંચે છે, ભાજપના કમલમ સુધી પહોંચે છે, એટલા માટે જ કાર્યવાહી નથી થતી। પણ જો દિન 7માં કાર્યવાહી નહીં થશે, હું પોતે હાજર રહીને અમે બધું ખૂબ મોટું આંદોલન થશે, એમાં નેશનલ હાઈવે બંધ કરવાનો થશે, બંધ થશે, કલેક્ટર કચેરીને બંધ કરવાની થશે તો તાળા મારીશું।
પણ આ વિસ્તારોમાં આવી રીતના ગેરકાયદેસર અમે ખનન નહીં ચલાવવા દઈએ. અમારા સ્થાનિક લોકોના ટ્રકો છે એમને કેમ કામ મળતું નથી, અમારા સ્થાનિક યુવાનોને કેમ કામ રોજગાર મળતો નથી, એના વિરોધનું આ આંદોલન છે. આવનારા દિવસોમાં આ મોટો સ્વરૂપ ધારણ કરશે. એની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન અને વહીવટીતંત્રની રહેશે. આવનારા દિન 7 સુધી અમે રાહ જોશું. અગર નિરાકરણ નહીં આવે તો આનાથી પણ મોટું આંદોલન થશે.